હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે 50 ઇંગ્લિશ સેન્ટેન્સીસ એટલે કે 50 અંગ્રેજી વાક્યો જે રોજિંદા જીવનમાં વપરાય છે તેવા વાક્યોનો આજે અભ્યાસ કરીશું. ટોટલ આપણે 200 અંગ્રેજી વાક્યો ભણીશું અલગ અલગ પાર્ટ્સમાં, પણ આજે 50 ભણીશું. લેટ્સ બિગિન. પહેલો ભાગ છે 50 નાના નાના અંગ્રેજી વાક્યો. ફર્સ્ટ સેન્ટેન્સ છે તમે કેમ છો, તો એને અંગ્રેજીમાં કહેવાય હાઉ આર યુ. તમે કેમ છો તો હાઉ આર યુ. મને સારું છે અથવા તો હું સારો છું, તો એનું ઇંગ્લિશ થશે આઈ એમ ફાઇન. આઈ એમ ફાઇન એટલે મને સારું છે. થર્ડ છે તમારું નામ શું છે, તો એનું અંગ્રેજી થશે વોટ ઇઝ યોર નેમ. તમારું નામ શું છે, તો એનું ઇંગ્લિશ થશે વોટ ઇઝ યોર નેમ. મારું નામ આર્યન છે, માય નેમ ઇઝ આર્યન. મારું નામ આર્યન છે તો માય નેમ ઇઝ આર્યન. તમે ક્યાંથી છો, વેર આર યુ ફ્રોમ. તમે ક્યાંથી છો, વેર આર યુ ફ્રોમ. હું ભારતથી છું, આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. હું ભારતથી છું, આઈ એમ ફ્રોમ ઇન્ડિયા. તમે શું કરો છો, વોટ ડુ યુ ડુ. તમે શું કરો છો, તો વોટ ડુ યુ ડુ. હું વિદ્યાર્થી છું, આઈ એમ અ સ્ટુડન્ટ. હું ધંધાર્થી છું, બિઝનેસમેન છું, તો આઈ એમ અ બિઝનેસમેન. વિદ્યાર્થી છું તો આઈ એમ અ સ્ટુડન્ટ. અહીંયા વિદ્યાર્થીનું આપેલું છે. તમારી શાળાનું નામ શું છે, વોટ ઇઝ યોર સ્કૂલ્સ નેમ. સ્કૂલ પછી એપોસ્ટ્રોફી એસ આવે, તો વોટ ઇઝ યોર સ્કૂલ્સ નેમ એટલે તમારી શાળાનું નામ શું છે. મારે જવું છે, આઈ હેવ ટુ ગો. મારે જવું છે તો એનું અંગ્રેજી થશે આઈ હેવ ટુ ગો. આવજો, સી યુ. આવજો તો સી યુ. શુભ સવાર અથવા તો શુભ પ્રભાત, ગુડ મોર્નિંગ. શુભ રાત્રિ તો એનું અંગ્રેજી થશે ગુડ નાઇટ. ગુડ નાઇટ. કૃપા કરીને, પ્લીઝ અથવા તો મહેરબાની કરીને, તો પ્લીઝ. આભાર એટલે થેન્ક યુ. આભાર એટલે થેન્ક યુ. સ્વાગત છે, યુ આર વેલકમ. સ્વાગત છે તો યુ આર વેલકમ. મને માફ કરો, આઈ એમ સોરી. મને માફ કરો તો આઈ એમ સોરી. ફરી મળીએ, સી યુ અગેન. ફરી મળીએ તો સી યુ અગેન. સારું ચાલે છે તો ઇટ્સ ગોઈંગ વેલ. સારું ચાલે છે તો ઇટ્સ ગોઈંગ વેલ. આ શું છે, તો એનું અંગ્રેજી થશે વોટ ઇઝ ધીસ. આ શું છે, વોટ ઇઝ ધીસ. તે શું છે અથવા તો પેલું શું છે, તો એનું અંગ્રેજી થશે વોટ ઇઝ ધેટ. તે શું છે તો વોટ ઇઝ ધેટ અથવા તો પેલું શું છે, તો એનું અંગ્રેજી થશે વોટ ઇઝ ધેટ. ધીસ એટલે વોટ ઇઝ ધીસ એમ આવે તો એનું અંગ્રેજી થાય આ શું છે એનું અંગ્રેજી થશે વોટ ઇઝ ધીસ. અને તે શું છે અથવા પેલું શું છે એનું અંગ્રેજી થશે વોટ ઇઝ ધેટ. મને ભૂખ લાગી છે, આઈ એમ હંગ્રી. મને ભૂખ લાગી છે તો એનું અંગ્રેજી થશે આઈ એમ હંગ્રી. મને તરસ લાગી છે તો આઈ એમ થ્રસ્ટી. તરસ એટલે થ્રસ્ટી, તો મને તરસ લાગી છે એનું અંગ્રેજી થશે આઈ એમ થ્રસ્ટી. અને થ્રસ્ટી વજાશે THIRSTY. મારે ઘરે જવું છે તો એનું અંગ્રેજી થશે આઈ વોન્ટ ટુ ગો હોમ. આઈ વોન્ટ ટુ ગો હોમ. મારે વાત કરવી છે, આઈ વોન્ટ ટુ ટોક. મારે વાત કરવી છે તો એનું અંગ્રેજી થશે આઈ વોન્ટ ટુ ટોક. ટોક એટલે વાત કરવી. એલ સાયલેન્ટ આવશે અહીંયા, TALK માં એલ સાયલેન્ટ. તમારું ધ્યાન રાખો, ટેક કેર. તમારું ધ્યાન રાખો તો ટેક કેર અથવા તો કાળજી રાખજો, તો એનું અંગ્રેજી થાય ટેક કેર. શાંતિ રાખો, કીપ કામ. શાંતિ રાખો તો કીપ કામ. CILM, ત્યાં એલ સાયલેન્ટ છે. તૈયાર રહો, બી રેડી. તૈયાર રહો તો બી રેડી અથવા તો બી રેડી. સમય શું થયો છે, વોટ્સ ધ ટાઈમ. સમય શું થયો છે તો એનું અંગ્રેજી થશે વોટ્સ ધ ટાઈમ. મને ખબર નથી, આઈ ડોન્ટ નો. આઈ ડોન્ટ નો, અહીંયા કે સાયલેન્ટ લેટર આવશે, લખાય ખરા પણ બોલાય નહીં. મને જાણ છે અથવા મને ખબર છે, આઈ નો. આઈ નો. અહીં આવો, કમ હિયર. કમ એટલે આવવું અને હિયર એટલે અહીંયા. કમ હિયર એટલે અહીં
આવો, અહીં આવો તો કમ હિયર. એના પછી છે ત્યાં જાવો, ત્યાં એટલે થાય ધયર, અને ગો એટલે જાવો. ગો એટલે જવું, તો ત્યાં જાવો તો ગો ધયર. ગો ધયર એટલે ત્યાં જાવો. ધીરે બોલો અથવા ધીમેથી બોલો. સ્પીક સ્લોલી, અને વચ્ચે સ્લોલી, સ્લોલી ને સ્લોલી. સ્પીક સ્લોલી તો ધીમેથી બોલો. જલ્દી બોલો, સ્પીક ક્વિકલી. ઝડપથી બોલો અથવા જલ્દી બોલો, સ્પીક ક્વિકલી. QUICKLY, અહીંયા સી સાયલેન્ટ આવશે. ક્વિકલી એટલે જલ્દીથી, ઝડપથી. ઊભા રહો, સ્ટેન્ડ અપ. ઊભા રહો તો સ્ટેન્ડ અપ. બેસી જાવ, સિટ ડાઉન. બેસી જાવ તો સિટ ડાઉન. આ બધા છે તે જરૂરી વાક્યો છે અંગ્રેજી શીખવા માટે. ચાલુ રાખો, કીપ ગોઈંગ. ચાલુ રાખો તો કીપ ગોઈંગ. પછી 39 છે મજા આવી, તો આઈ એન્જોયડ ઇટ. એન્જોય એટલે મજા માણવીનું ભૂતકાળનું રૂપ એન્જોયડ. મજા આવી તો આઈ એન્જોયડ ઇટ. બહુ સરસ તો વેરી નાઇસ. બહુ સરસ તો વેરી નાઇસ. શાબાશ, વેલ ડન. કોઈએ કંઈ સારું કામ કર્યું હોય, શાબાશીનું કામ કર્યું હોય તો આપણે એમ કે વેલ ડન, તો શાબાશ. હવે શરૂ કરીએ, લેટ સ્ટાર્ટ નાવ. લેટ સ્ટાર્ટ નાવ તો હવે શરૂ કરીએ. થોભો અથવા તો રોકાઈ જાવ તો સ્ટોપ. થોભો અથવા તો રોકાઈ જાવ તો સ્ટોપ. મફત છે તો ઇટ્સ ફ્રી. એનો કાંઈ ચાર્જ નથી, મફત છે તો ઇટ્સ ફ્રી. એ પૂરતું છે, ધેટ્સ ઇનફ. આને વચ્ચે ઇનફ. એ પૂરતું છે તો ધેટ્સ ઇનફ. ENOUGH. UGH એને ફ વચાશે. ENOUGH તો ઇનફ એટલે પૂરતું. રાહ જોવો તો વેઇટ. વેઇટ એટલે શું થાય? રાહ જોવી. તો રાહ જોવો તો વેઇટ. દયાળુ બનો તો બી કાઇન્ડ. કાઇન્ડ એટલે દયાળુ, અને બી એટલે બનવું. તો દયાળુ બનો તો બી કાઇન્ડ. ચિંતા ન કરો, ડોન્ટ વરી. વરી એટલે ચિંતા કરવી, પણ ડોન્ટ વરી એટલે ચિંતા ન કરો. ચિંતા કરશો નહીં, ડોન્ટ વરી. બધું સારું છે તો એવરીથિંગ ઇઝ ફાઇન. બધું સારું છે તો એવરીથિંગ ઇઝ ફાઇન. બધું એટલે એવરીથિંગ, અને સારું છે તો ઇટ્સ ઇઝ ફાઇન. પછી લાસ્ટ સેન્ટેન્સ છે, તમારું સ્વાગત છે, યુ આર વેલકમ. તમારું સ્વાગત છે તો યુ આર વેલકમ.